ઓકે લાગે ને રેડી જ હોય હે એમ તો હોય ઘટે ટ્રાફિક જોવો ભાઈ સાહેબ ગજબ ટ્રાફિક જો ભાઈ થોડી વારમાં સુંદરકાંડના પાઠ બોલાશે અહીંયા છે રસોડું અને લાઈન છે ભાઈ બહુ મોટી ઓહો તો ભાઈઓ આપણે થઈ ગયા છીએ તૈયાર આપણી ગાડી છે રેડી બરાબર પાછળ સામાન લોડ કરી દીધો હે તમને બતાવું બરાબર આગળ થોડીક વાર થાય ને લીધી હજી તો અઠવાડિયું થયું બરાબર ભાઈઓ કે વેચવાની અમે લીધી અઠવાડિયું છે અને પાછળ સામાન લોડ કરી દીધો હે તમને બતાવો તો પાણીનો કેર બહુ છે આમાં ફરાળી છે આમાં રાયતા મરચાં આમાં ગોદડા ગાડલા છે કારણ કે ગોદડા છે ગાડલાનો એટલે કારણ કે અહીંયા આપણે બગદાણા સુવાની વ્યવસ્થા કઈ રીતે છે ખબર નથી છતાં આપણે ડેકી છે તો આપણે પેલું પાછળ છે ગાંઠિયા છે પાછળ બરાબર અને એવું કંઈક છે રેડી પપ્પા હાલો સામાન પેક હવે આપણે 10 મિનિટમાં નીકળીએ હે હા હું મૂકું હા થેલી રહી જાય એમ છે તો મૂકી દેવાય ને હા કરી દે ફૂલ લોડ તડકો છે ફૂલ ભાઈ ફૂલ તડકો છે પ્રેશર ઓછું હતું એટલે આપણે પૂરાઈ લીધું તડકો બહુ હોય ને આ ઇન્ટરવ્યુ કાળું ઇન્ટિરિયર એટલે આપણે છે ને ટુવાલ રાખવો પડે પાછળ જો રાખવું પડે નકર છે ને ગરમ થાય બહુ ચાલો હવે 10 મિનિટ આપણે આગળ નીકળીએ મારા ભાઈની ગાડી આવી ગઈ જો હવે પણ ઝબકારા મારે છે અંદર ઉપર ચડાવી દો હલો આ બાજુ નહીં આવવાનું ગાડી સર્વિસ કરાવી લઈએ તો આમાં સર્વિસ કરવાનું બાકી છે અચાનક નક્કી થયું જવાનું આપણે બેઠા ભાઈની ફોરવેડ હા ઓકે લાગે ને રેડી જ હોય હે એમ તો હોય ઘટે ભાઈ રે પંખો ફૂલ રાખ્યો શું કરે આ બધા હવે તૈયારી કરે છે દાઢી કરાવીને વાળ કપાવવાના ગરમીનો માહોલ આમાંય સામાન જો લોડ કરી દીધો આમાં ખનક નથી બેઠે ને પાછળની ગાડી એમાં મારી ભેગી બે છે ને ખનક અમારી ભેગી ભાઈ આમાં કોઈ નહીં ટેબલની કંઈક વ્યવસ્થા છે ને આવતી વખતે છે ને કંઈક એવું ટેબલ બદલેવું કે જગ્યા રોકે દર વખતે અમારું નક્કી ન હોય હાલો આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ અને હવે નીકળીએ બધા ચશ્મા છે હાલો પપ્પા બેસી જાઓ હાલો જાવ રેડી ને હાલો ભાઈ આખો હાલો એ અંદર રૂમમાં પડ્યું દીકરા તો ભાઈઓ આપણે ધારી પહોંચવા આવ્યા છીએ અને હોલ્ડ કર્યો છે અહીંથી 20 થી 32 કિલોમીટર આગળ આવ્યા છીએ બરાબર અને અહીંયા સિચોડો છે ગોલા છે અને સિચોડો ભાઈ જોવે છો
એટલે રસ પીએ ઠંડો, 5 મિનિટ બેસશું, બેવાનું છે 5 મિનિટ, જઈને આરામ કરીને પાછા નીકળી જવાનું. એટલે ઠંડો રસ પીએ કારણ કે તડકો છે બહુ, બરોબર. પછી મળીએ આપણે સીધા આગળ. તો ભાઈઓ છે એવું કે આપણે ફઈના ઘરે પહોંચ્યા છીએ ગાધકડા, બરોબર. ગાડી રાખી દીધી છે આપણે સાઈડમાં, પાર્કિંગ પાછળ ભાઈની ગાડી છે. અહીંયા 15-20 મિનિટ બેહીને પછી ફઈને લઈને જાવ આપણે બગદાણા. સરકાર છે એને મોબાઈલમાં જ આપણે કહી દીધું એટલા સરકાર અહીંયા છે. પછી ગાડીની આખી ડિટેલ એટલી હાલેલી છે, એટલા ઓનર છે, 1 ઓનર ગાડી છે. તો ફાઇનલી ભાઈઓ આપણે એન્ટર થઈ ગયા છે બગદાણામાં. 4 વ્હીલ પાર્ક કરી દીધી છે 2, અને આ છે મંદિર. આપણે ગેટેથી જઈએ આગળ. અત્યારે અંધારામાં મોટું નહીં દેખાય, હાલત ખરાબ છે ભાઈ. ઘરે હતા અમે તો એ થયું એવું કે માઇક ખોવાઈ ગયું, કંઈક ઓટીજી આવે ને જે ચડાવવાનું એ ખોવાઈ ગયું. એટલે માઇક ને ઓટીજી વગર આપણે કનેક્ટ કાંઈ થવાનું નથી, 2 વસ્તુ, બરોબર. એટલે એમને ફોનથી વિડીયો ઉતારવાનું થાય અને બોલશું એ પ્રમાણે સંભળાય, તો થોડુંક મહેનત કરી લેવું પડશે આપણે, બરોબર. હજી તો એટલું બધું ટ્રાફિક છે નહીં રસ્તામાં, રાત્રે જોઈએ કેટલું ટ્રાફિક થાય છે. મમ્મી પપ્પાની આગળ જાય છે, આપણે પાછળ પપ્પાને થોડીક વસ્તુ લેવાની હતી, ગાડીમાં રહી ગઈ હતી, એ લઈને હવે પાછા મંદિર તરફ. અહીંયા ફોરને લાઈન લગાડી દીધો દેખાય. અહીંયા તમારે પણ કાંઈ પણ કંઈ વસ્તુ લેવી હોય તો અહીંયા મળી જાય. રમકડા છે, કપડાં છે, બરોબર, કટલેરી છે કાંઈ. હા, રસ ડેપો બપોરે રસ ચાલુ હોય, પૈસા દે ફ્રીમાં નહીં. ટ્રાફિક જોવો ભાઈ સાહેબ, ગજબ ટ્રાફિક જો ભાઈ.
થોડી વારમાં સુંદરકાંડના પાઠ બોલાશે અહીંયા, એટલે આપણે બેસી ગયા છીએ બરાબર. અત્યારે તો થાળ ધરાય છે બાપા સીતારામને, એટલે પડદો બંધ કરી દીધો છે. બાકી લાઈન જુઓ. ધ્યાન મંદિર બાપા સીતારામ. બધા એમ કહે કે આ વડલામાં બાપા સીતારામનું મોટું દેખાય, આપણે કોઈ દી જોયું નથી. બધા ઊભા છે એ બધી જો આટો ઊભા. કોઈને પણ દેખાણું હોય તો કોમેન્ટમાં જણાવો. દેખાય તમને કૃષ્ણમાં? હજી મંદિરનું બાંધકામ હાલે છે જો. અને અહીંયા છે બાપાની 4 વ્હીલ એમ્બેસેડર. કઈ કહેવાય એને? એમ્બેસેડર જ કહેવાય ને. હા, બાપાની 4 વ્હીલ હો જો છે ને. પણ ઇલેક્ટ્રિક વિભાગ એ માણસો બેઠા છે અને પવન આવે એક નંબર. અહીંયા છે રસોડું અને લાઈન છે ભાઈ બહુ મોટી. ઓહો, અહીંયા જો આ બાજુ લાઇટ છે બહુ દેખાતી નહીં હોય. જો મોટી લાઈન છે જો. આ બાજુ બૈરાઓ છે અને ઓલી બાજુ પુરુષો. જો લાઈન જો, ટ્રાફિક જો. જો અત્યારે છે ને અમારે ખનકબેન જો દોડે. એ ખનિયા ધીમે ટાટા ગયો. અત્યારે તો હું બધા માણસો પ્રસાદી રહેવા ગયા છે, એટલે અહીંયા બધું ખાલી છે. પછી આ બધું ભરાઈ જાય. અને તમારી પાસે જો ગોદડા હોય બરાબર, તો મંદિરની એક્ઝેક્ટ પાછળ અહીંયા સુવા દે છે. જો ન સુવા દે તો બીજી બાજુ જવું પડશે. આપણે સુવાનું છે અહીંયા જ. ગોદડા લઈ આવ્યા છે આપણે ઘરેથી. જોઈએ હવે સુવા દે કઈ રીતે છે. અને માઇક નથી તો ભાઈ અવાજનો ઇસ્યુ બહુ રહેવાનો છે, એ મને ખબર છે. કારણ કે પવન છે બહુ એટલે બહુ. અરે અરે બેન ખન્યો અમારે પણ. અમે પાછળ આવી ગયા મંદિરમાં.